વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કચ્છ યુનિવર્સિટી દ્વારા 2024માં સેમ 2ની લેવાયેલી બિઝનેસ એકાઉન્ટની પરીક્ષાના પેપર સોલ્યુશન જોઈશું. આપણે તો સેમ 2 બિઝનેસ એકાઉન્ટના પેપરમાં પહેલો દાખલો છે રોયલ્ટીનો દાખલો છે. મિત્રો, આપણે જે રોયલ્ટીના દાખલા કર્યા હતા એ જ દાખલા આવ્યા છે અને એ જ પ્રમાણે આમ નોંધ લખવાની છે. પહેલો દાખલો છે એની આમ નોંધ મેં તમને કીધેલી હતી કે 3 જ આમ નોંધ મૂળ છે: રોયલ્ટી લેણી થાય તેની, રોયલ્ટી ચૂકવીએ તેની અને રોયલ્ટી નફા નુકસાન ખાતે લઈ જઈ બંધ કરીએ તેની. એ જ પ્રમાણે દાખલો પૂછવાનો છે. આનો દાખલો મેં મારા વિડીયો નંબર 3માં અને બીજા પણ વિડીયોમાં વારંવાર મેં આમ નોંધનો ઉલ્લેખ કરેલો છે કે આ મૂળ 3 આમ નોંધ આવે, પછી જો વધારાનું કોઈ આવે તો એ 2 એડ કરવાની છે. એનો ઉલ્લેખ મેં મારા વિડીયોમાં કરેલો છે. છેલ્લે 8મો વિડીયો મેં કર્યો, એ 8મા વિડીયોમાં પણ આ જ 3 આમ નોંધ છે. આ 3 આમ નોંધને આધારે છેલ્લો વિડીયો જે મેં કર્યો છે 8મો, વેચાણ કિંમત ઉપર, રોયલ્ટી ઉપર, એમાં જે મૂળ 3 આમ નોંધ છે એ 3 આમ નોંધ આવી છે અને એનો મેં ઉલ્લેખ કરેલો હતો. એ જ આમ નોંધનો આ દાખલો છે અને એનો જે અથવાનો દાખલો છે એ પણ આપણે આપણા વિડીયોમાં બેઠો એ જ રકમ અને એ જ રકમને એ જ દાખલો આવેલો છે. બરાબર છે. તો પહેલાં આપણે પહેલો દાખલો કરી લઈએ. એ તમારો પહેલો દાખલો છે ઉદાહરણ નંબર 3, પેજ નંબર 14નો છે. આપણે ઉદાહરણ કરેલા છે બધાએ. જો જેને મારે 8 વિડીયો કરેલા હશે એને ચોક્કસ આ રોયલ્ટીમાં 10માંથી 10 ગુણ મળશે, 100% મળી જશે. કારણ કે દાખલા આપણા આવેલા છે અને અથવાનો જે દાખલો છે એ તો બેઠો એ જ રકમને એ જ બધું આવેલું છે. એટલે જો તમે કરેલું હશે તો 10 માર્ક તમારા રોકડા. ચલો, આ દાખલો હું તમને કરાવું છું. તમે પેજ નંબર 14, ઉદાહરણ નંબર 3 અથવા તો પેપરનો પહેલો દાખલો જોશો તો એ દાખલાની અંદર આપણને રોયલ્ટી સુરત ટાઇલ્સ લિમિટેડ ની શોધવાની છે. તો રકમ તો તમે જોઈ લેશો પેપરમાં અને ઉદાહરણમાં છે. એટલે સીધો આપણે દાખલો ગણીએ તો પહેલું 8,000 ટન 2020માં, 1,76,000 ટન 2021માં, 2,40,000 ટન 2022 અને 2023માં 2,56,000 ટન ઉત્પાદન કરેલું છે. હવે રોયલ્ટી 10 પૈસા લેખે છે તો એને આપણે 10 વડે ગુણીએ. 10 વડે ગુણીએ એટલે 1 મિલું ઓછું કરવાનું, બીજું કાંઈ નહીં. 10 હોય અંશે ગુણવાના, મિલું 1 મિલું ઉડાડતા હો અને રકમ તમારી થઈ જશે. કેલ્ક્યુલેટરમાં કરવાની જરૂર નથી. 8,000 છે, 80,000માંથી 1 મિલું બાદ, 1,76,000માંથી 1 મિલું બાદ, 2,40,000માંથી 1 મિલું ઉડાડી દો અને 2,56,000માંથી 1 મિલું ઉડાડી લો. એટલે 8,000, 17,600, 24,000 અને 25,600 એ રોયલ્ટીની કિંમત થઈ 10 વડે ગુણવાથી ઉત્પાદનને. લઘુત્તમ ભાડું 15,000 પહેલું જ આપેલું છે રકમમાં, પહેલી લાઈનમાં. તો 15,000 બધે લખી નાખો. એ તમને ખ્યાલ જ છે દોસ્તો. ઓછું કામ શોધતા પણ તમને આવડે છે આ બેનો તફાવત. લઘુત્તમ ભાડું 15,000 છે, રોયલ્ટી 8,000 છે, તો લઘુત્તમ ભાડું વધારે બાદ કરો 8,000 તો -7,000 ઓછું કામ આવશે. બરાબર છે. ઓછું કામ 7,000. મજરે મળે એવું અત્યારે કાંઈ નથી, મજરે નહીં મળે એવું કાંઈ નથી, એની બાકી વર્ષમાં કાંઈ નથી, 7,000 રહેશે. જ્યારે આપણે એને ચૂકવવાના થશે એ વધારે રકમ લેશે 15,000. આનો 5મા પ્રશ્નમાં વિકલ્પ પણ છે દોસ્તો કે જમીન માલિક છે એ વધારે રોયલ્ટી તરીકે કઈ રકમ લે, તો એનો જે વિકલ્પ મેં કરાવ્યો છે પણ વધારે કે લઘુત્તમ ભાડું અને રોયલ્ટી બેમાંથી જે વધારે હોય લે. બરાબર. આ વિકલ્પમાં પણ છે પ્રશ્ન નંબર 5માં. બરાબર. તો એ લેશે. બરાબર. તો આપણે એનો ઉલ્લેખ પછી કરશું. તો વધારે લઘુત્તમ ભાડું છે એટલે 15,000 રૂપિયા એ રોયલ્ટી તરીકે લેશે. નંબર 2, 17,600 છે અને 15,000 લઘુત્તમ ભાડું છે, રોયલ્ટી વધારે છે.
તો રોયલ્ટી વધારે છે તો 2600 રૂપિયા વધારે છે એટલે એ પ્લસ થશે, બરાબર ને? એટલે એની મજૂરી આપણે આપી શકશું. 2600 એને મજૂરી આપી દઈએ આપણે 2600 રૂપિયા. તો રોયલ્ટી વળતર મેળવવાનો પ્રથમ 4 વર્ષ દરમિયાન પરત મેળવવાનો છે. એટલે આપણે એમાં 4 વર્ષ સુધી મેળવી શકે છે એટલે એને આપી દેવાનું છે. એટલે હવે કાંઈ જોવાનું નથી. 4 વર્ષ છે ને 4 વર્ષમાં ગમે ત્યાં લઈ શકે. તો 2600 રૂપિયા એને આપી દઈએ તો મજૂરી ના મળે તેવું કાંઈ નહીં આવે. અને 2600 આપી દીધા એટલે બાકી 4400 રહી. કેટલી બાકી રહી? 4400. અને આને ચૂકવશું આપણે 15000 રૂપિયા. કારણ કે સતત 600 થયા હતા એમાં 2600 ચૂકવાઈ ગયા એટલે વધારે 15000 રૂપિયા એને આપણે આપી દઈશું. તો આ 15000 રૂપિયા એને આપણે આપ્યા. હવે આગળ જોઈએ તો 24000, 15000 આમાં ઘણો ફાયદો થયો છે. 9000 રૂપિયા ફાયદો થયો છે. તો આપણે બાકી જે છે 4400 એને આપી દઈએ. કારણ કે 9000 થયો છે એટલે 4400 ફાયદો છે એટલે આપી દઈએ 4400 રૂપિયા. તો મજૂરી ન મળે એવું કાંઈ નહીં, બેલેન્સ પણ કાંઈ નહીં રહે, બરાબર છે? અને એને બાકીના જે 4400 બાદ કરી અને 19600 આપી દેવાના, બરાબર ને? એ કારણ કે આમાં શું છે, પૈસા વધે છે. 9000 દી દીધા તો 4400 આપી દીધા તો હજી એમાં પૈસા વધે છે. તો જે પૈસા વધતા એ 15000માં ઉમેરી દેવા, 4600 વધે છે. તો 4600 15માં ઉમેરી દે એટલે 19600 રૂપિયા એને આપવાના થાય. એને આપણે પૂરેપૂરા આપી દીધા તો હજી વધે છે 4600. એટલે 15000 વત્તા 4600 જે વધારે હોય એટલે 19600 આપણે એને આપવાના થશે. હવે ચોથી રકમ છે 2,56,000 એટલે 25,600 એની રોયલ્ટી આવી. એમાં પણ ઉત્પાદન કેટલું થાય છે? 15, લઘુત્તમ ભાડું 15000. તો એ બેમાંથી બાદ કરશું 25,600 અને 15000 બાદ કરશું તો ઓછું કામ આવશે, બરાબર? રોયલ્ટી વધી જાય છે તો 10,600 ઓછું કામ થશે. એટલે આમાં કાંઈ ચૂકવાનું કાંઈ નથી, ઓછા કામની બાકી કાંઈ નથી, બરાબર ને? એટલે 15000 એ લઘુત્તમ ભાડું અને 10,600 છે એ વધારાના છે એટલે એ દેવાના નથી. એટલે કાંઈ આપણે વળતર ચૂકવવા નથી. એટલે પૂરેપૂરા 25,600 આપણે જમીન માલિકને આપી દઈશું. સમજી લેજો. જો એ ઓછું કામ છે પણ 10,000 રૂપિયા, 10,600 છે ઓછા, પણ ઓછા કામની કોઈ બાકી નથી એટલે ઓછું કામ કાંઈ ચૂકવવાનું છે નહીં. એટલે પૂરેપૂરા 25,600 જમીન માલિકને આપણે આપી દેવા પડશે. હવે મિત્રો એની આમાં દાખલાની અંદર ફક્ત આમ નોંધ લખવાની છે. તો આમ નોંધ મેં 2 વર્ષની લખી છે, બાકીના એમને 1 વર્ષની થશે. બાકીની ઉદાહરણની અંદર આપેલી છે, તમે જોઈ લેજો. છતાં તમને સમજાવવા માટે કે પહેલા વર્ષની રોયલ્ટી છે 15000 રૂપિયા, એ લેણી થાય છે તો નીલકંઠ મહાદેવ ખાતે જમા અને રોયલ્ટી ખાતે ઉધાર થાય. હંમેશા પહેલી લેણી થશે એટલે રોયલ્ટી ખાતે ઉધાર 15000. અને એમાં ઓછું કામ છે, જ્યારે ઓછું કામ હોય ને તો એના ખાતે પણ ઉધાર કરવું. ઓછા કામ ખાતે ઉધાર 7000 છે. તો બંનેનું ટોટલ એ નીલકંઠ મહાદેવ ખાતે જમા 15000 થશે. આ લેણી રકમ થઈ. રોયલ્ટી જો 8000 છે, રોયલ્ટી ખાતે ઉધાર 8000, તો ઓછું કામ 7000 છે. ઓછા કામ 7000 એ માલિક છે જે નીલકંઠ મહાદેવ એને ખાતે જમા 15000 રૂપિયા થશે. હવે આપણે ચૂકવશું માલિકને તો નીલકંઠ મહાદેવ ખાતે ઉધાર 15000, એ બેંક ખાતે 15000 જમા થશે. એ આપણે ચૂકવણી કરી. હવે એ રોયલ્ટી ખાતું આપણે નફા નુકસાન ખાતે લઈ જઈને બંધ કરશું. નફા નુકસાન ખાતે ઉધાર 15000, એ રોયલ્ટી ખાતે ઉધાર 15000. એ એની શું થશે? આમ નોંધ થશે. ધ્યાન રાખજો, આમ નોંધ જે છે એ જ પ્રમાણે આપણે કરવાની છે. અહીંયા રોયલ્ટીની મૂળ કિંમત આવે 8000 રૂપિયા. કેટલા આવશે? 8000 રૂપિયા, બરાબર છે?
તો હવે બીજી રકમ બીજા વર્ષની કરી તો રોયલ્ટી ખાતે ઉધાર 7,600. હવે આની અંદર જો મજરે મળે છે, આમાં ઓછું કામ નથી. ઓછું કામ હોય તો ઉધાર બાજુ એન્ટ્રી આવે, ખાસ ધ્યાન રાખજો. પણ મજરે મળે ત્યારે એ જમા બાજુ આવશે. બાકી રોયલ્ટી ખાતે ઉધાર, નીલકંઠ ખાતે ઉધાર, જો રોયલ્ટી ખાતે ઉધાર, નીલકંઠ ખાતે ઉધાર એમને એમ રહેશે. ઓછું કામ બદલશે. જ્યારે માઇનસમાં ઓછું કામ હોય ત્યારે ઉધાર બાજુ લખાય, અને જ્યારે પ્લસમાં ઓછું કામ આપણે ચૂકવણી કરીએ ત્યારે જમા બાજુ આવે. એટલે રોયલ્ટી ખાતે ઉધાર 17,600 કરશું. નીલકંઠ મહાદેવ ખાતે આપણે 15,000 આપીને 15,000 કરશું, અને ઓછું કામ મજરે આપીને ઓછા કામ ખાતે જમા 2,600 કરશું, એટલે 17,000 રૂપિયા આવી જશે. સમજણ પડી? આ બરાબર ધ્યાનમાં રાખવાનું ઓછા કામનું. અને બીજો હોય નીલકંઠ મહાદેવ ખાતે ઉધાર 15,000 તે બેંક ખાતે આપણે રોયલ્ટી શું કરી દીધી? ચૂકવી દીધી. અને ત્રીજું નફા નુકસાન ખાતે ઉધાર 17,600 તે રોયલ્ટી ખાતે ઉધાર 17,700. મૂળ કિંમત છે રોયલ્ટીની એ લઈ જઈને નફા નુકસાન ખાતે આપણે રોયલ્ટી ખાતું બંધ કર્યું. પછી 22 ને 23ની આ જ આમનો થશે. રકમ ખાલી બદલશે. હું લખાવતો નથી, પણ તમે પાના નંબર 14 ઉપર તમે જોઈ શકો છો. 15, 14 ને 15 બંને ઉપર તમે 16, 14, 15 ને 16 ત્રણેય પાના ઉપર તમે જોઈ શકો છો. દાખલો ગણેલો જ છે મેં તમને. બસ આ રીતે દર વર્ષે આ રીતે 3 થશે. બરાબર છે? તો મિત્રો તમને બરાબર ખબર પડી ગઈ હશે કોઠામાં અને આમનો લખવામાં. તમારા 10 માર્ક રોકડા હશે. મારો વિડીયો તમે જોયો હશે તો બરાબર તમને આવડી ગયો હશે. બરાબર. અને પછી દાખલા નંબર 2 જે અથવામાં છે, દાખલા નંબર 2 જે અથવામાં છે, બિહારી કોલેરી કંપનીવાળું, એ તમારું પેજ નંબર 21 ઉદાહરણ નંબર 5 ઉપર છે. પેજ નંબર 21 ઉદાહરણ નંબર 5 જોઈ લીજો. પેજ નંબર 21 ઉદાહરણ નંબર 5 અને મારો વિડીયો નંબર 4. મારા વિડીયો નંબર 4માં આખો દાખલો કમ્પ્લીટલી રકમે ઈ જ છે, બધું ઈ જ છે, કમ્પ્લીટલી સમજાવેલો છે. એટલે હું અત્યારે બીજી વખત સમજાવતો નથી. મારો વિડીયો નંબર 4 જોઈ લેજો. આખો દાખલો સમજાવેલો છે. બરાબર છે? આ બંને દાખલાઓ છે એ ચોપડીના જ છે અને મારા વિડીયોમાં આવેલા જ છે. એટલે તમે જો મારો વિડીયો જોયેલો હશે તો રોયલ્ટીના 10 માર્ક તમને રોકડા મળી જશે. બરાબર. હવે આપણે સીધો બીજો પ્રશ્ન કરીએ, પણ એ લાંબો છે એટલે હું એક નાનો પ્રશ્ન, અને બોર્ડમાં જગ્યા છે એટલે પ્રશ્ન 5મો લઈ લઉં છું. બીજો પ્રશ્ન નેક્સ્ટ વિડીયોમાં કરીશ. બરાબર છે? તો પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5માં વિકલ્પ 1 જમીન માલિકને કઈ રકમ મળવાપાત્ર છે? તો એ વિકલ્પ તમારો પેજ નંબર 50 ઉપર વિકલ્પ 11મો છે, ચોપડીનો જ છે. અને આપણે હમણાં જોયો કે રોયલ્ટી અથવા લઘુત્તમ ભાડું બેમાંથી વધારે હોય તે જવાબ ડી આવશે. બરાબર. વિકલ્પ નંબર 2 આગથી બળી ગયેલ સ્ટોક 90,000, 9 લાખ, આગથી બચાવેલી 1 લાખ અને વીમા પોલિસી રકમ 8 લાખ છે. તો સરેરાશ કલમ પ્રમાણે દાવાની રકમ શોધો. તો એ તમારો પેજ નંબર 105 વિકલ્પ 5 તમારી ચોપડીનો છે. મેં ગણતરી કરી છે કે કુલ માલનો સ્ટોક 10 લાખ થાય. કેટલો થાય? 10 લાખ થાય. 9 લાખ વત્તા 1 લાખ બરાબર કેટલો થાય? 10 લાખ થાય. તો એની ગણતરી કઈ રીતે કરશું? ગણતરી સરેરાશ કલમની સૂત્ર છે દાવાની રકમ બરાબર ખરેખર નુકસાન ગુણ્યા વીમા પોલિસી રકમ ભાગ્યા મિલકતની કિંમત. તો ખરેખર નુકસાન આગથી 9 લાખ છે. તો 9 લાખ ગુણ્યા વીમા પોલિસી રકમ 8 લાખ છે. છેદમાં કુલ કિંમત કેટલી થઈ? આપણે 10 લાખ શોધી દે. 9 ને 1 10 લાખ. તો ઉડાડી દઈએ તો 7,20,000. તમારો જવાબ છે સી વિકલ્પ છે એ આવશે. બરાબર છે? પછી વિકલ્પ નંબર 3. વિકલ્પ નંબર 3ની અંદર આપેલું છે કે બાંયધરીનો સમય 3 મહિનાનો છે. બાંયધરી સમય દરમિયાન 27,000નું વેચાણ છે. પાછલા વર્ષનું સમાંતર સમયગાળાનું 50,000 છે. વાર્ષિક વેચાણ 2 લાખ છે. તો ચાલુ વર્ષે વેચાણનો 10% વધારો દર્શાવે તો વેચાણમાં ઘટ ખાલી જગ્યા થશે. તો મિત્રો ગયા વર્ષનું બાંયધરી સમય જે 50,000 છે એમાં 10% વધારો થાય છે. બરાબર છે? તો એ 10% વધારો એટલે 50,000ના 10% 5,000 ટોટલ 55,000 થાય. તો એમાં ચાલુ વર્ષનું જે હોય બાદ કરવું પડે. 27,000 બાદ કરો એટલે 28,000 તમારો જવાબ આવે. કેટલો આવે? 28,000. એ વિકલ્પ નંબર 10 પેજ નંબર 156 ઉપર આ વિકલ્પ આપેલો છે. આ વિકલ્પ શેમાં આપેલો છે? પેજ નંબર 156 અને વિકલ્પ નંબર 10. આ પેજ 156 વિકલ્પ નંબર 10 ઉપર આ વિકલ્પ તમને આપેલો છે. તમે જોઈ પણ શકો છો. અને વિકલ્પ નંબર 4 એમાં ફીફો પદ્ધતિ આવશે. અને પેજ નંબર 206 વિકલ્પ નંબર 6
એ આ વિકલ્પ આપેલો છે ફીફો પદ્ધતિ. વિકલ્પ નંબર 5 એ પણ પેજ નંબર 253, બે વિકલ્પ 6 અને 8 મૂડી પરત અનામત આવશે. એમાં જરાક વિચાર કરજો. આમાં જો આપણને વિકલ્પમાં 6 વિકલ્પમાં આપેલું છે, પણ જે આપણે વિકલ્પ ચોપડીમાં પેપરમાં આપ્યા છે એ 6માં નથી. એટલે 8માં છે. એ 8મો વિકલ્પ તમે જો 8મો વિકલ્પ તમે પેજ નંબર 253 ઉપર જોજો, તો એની અંદર મૂડી પરત અનામત લખેલ છે. તો મૂડી પરત અનામત એ જવાબ આવે વિકલ્પ નંબર બી. અને તમે થિયરી પણ વાંચો ને તો મૂડી પરત અનામતમાંથી આપણે પૂરેપૂરા ભરપાઈ થયેલા શેર બહાર પાડી શકીએ છીએ. બરાબર છે? તો એ બરાબર આવશે. આમાં મૂડી પરત અનામત આવશે, વિકલ્પ બી આવશે, એ પણ નહીં આવે. કાયમી મિલકતમાંથી થઈ ન શકે. જો શેર બોનસ શેર બહાર પાડવાના તમે કારણો જોજો, એમાં થિયરિકલમાં છે કે કાયમી મિલકતના પુણ્ય મિલકતમાંથી ઉદ્ભવેલ નફામાંથી કોઈ દી પાડી શકાય નહીં. એટલે આનો વિકલ્પ બી જવાબ આવશે. તો મિત્રો, આ રીતે પ્રશ્ન 1 અને પ્રશ્ન 5નો મેં જવાબ સોલ્યુશન કરાવ્યું છે. નેક્સ્ટ બાકીના પ્રશ્નો હું કરાવું છું. તો જય દ્વારિકાધીશ, જય સિયારામ. તમે મારો વિડીયો છે એ ફોરવર્ડ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારા દોસ્તો. હું તમને બંને પેપર, નાણાકીય, ફાઇનાન્શિયલ અને બિઝનેસ એકાઉન્ટના બંનેના પેપર સોલ્યુશન કરાવીશ. તમે સબસ્ક્રાઈબ કરજો એટલે તમને એ બંનેના પેપર સોલ્યુશન મળતા આવશે. હું રોજે રોજ વિડીયો ડાઉનલોડ કરીશ. તો ચલો આવજો. જય સિયારામ. વિદ્યાર્થી મિત્રો, હવે ક્વેશ્ચન નંબર 2 જોઈએ. બિઝનેસ એકાઉન્ટમાં ક્વેશ્ચન નંબર 2નો જે દાખલો છે એ તમારે સ્વાધ્યાયનો દાખલો છે. દાખલા નંબર 26, પેજ નંબર 124. દાખલા નંબર 26, પેજ નંબર 124 એ સ્વાધ્યાયનો દાખલો છે. તો આપણે દાખલો ગણીએ. હવે દાખલાની અંદર પહેલી સૂચના છે કે પેઢીમાં સ્ટોક પડતર કિંમત કરતાં 10% વધુ કિંમતે આપવાની પ્રથા હતી. 10% વધુ કિંમતે આપવાની છે. એટલે આપણે 100 રૂપિયા જો મૂળ કિંમત હોય તો 10% વધુ એટલે 10 ઉમેરી એટલે 110 થાય. એટલે એની આપણે જો ગણતરી કરીએ તો શરૂઆતના સ્ટોકની દાખલાની અંદર શરૂઆતનો સ્ટોક છે 2018નો 3,30,000. એને 10% વધુ કિંમતે આપણે કિંમત કરવાની છે. એટલે 100/110, 100/110 એ ગુણતા જાઓ ત્રણેય વર્ષને. એટલે 3,30,000, 100 × 110 એટલે 30,000 એનો સ્ટોક, શરૂઆતનો સ્ટોક આવશે. એટલે કોઠાની અંદર 30,000 લખ્યો છે. એવી રીતે 2019નો 2,64,000 છે. તો એને 100/110 વડે ગુણીએ તો 2,40,000 આવશે. તો 2019નો 2,40,000 છે. એવી રીતે 2020નો 1,98,000 છે. એને 100/110 વડે ગુણીએ એટલે કે 110 એને છેદ ઉડાડીએ તો 1,80,000 આવશે. તો એનો શરૂઆતનો સ્ટોક 1,80,000 આવ્યો છે. જો આમાં ખાનાવાળા કાચા વેપાર ખાતા કરવાના છે. મેં ખાનાવાળા મારા વિડીયોમાં આગના દાવા નામે ખાનાવાળા મેં બનાવ્યા છે અને તમને શીખવાડ્યું પણ છે. સેમ ટુ સેમ દાખલો છે, પણ રકમમાં ફરક છે. તો જો મારા વિડીયો તમે આગના દાવાના પત્રકમાં જોયો હશે તો આ દાખલો તમને આવડી જશે. બરાબર છે? તમે ઘણા બધા વિડીયો છે મારા આગના દાવાના, તો એની અંદર આવો જ દાખલો છે. સેમ ટુ સેમ, થોડોક રકમમાં ફરક છે. તો એ તમે જોઈ લેજો. ન જોવો તો હું સમજાવું છું, કારણ કે રકમમાં ફરક છે એટલે મારે સમજાવવાનો હોય. સેમ ટુ સેમ જ તો હજી ના સમજાવવા. તો આપણે આ શરૂનો સ્ટોક છે એ 10% વધુ કિંમતે આપ્યો. એટલે કે આની અંદર 10% વધુ કિંમત છે એ આપણે કાઢી નાખવી પડે, કારણ કે શરૂઆતનો સ્ટોક છે ને મૂળ કિંમતે આ આપણે આગના દાવામાં લખવો પડે. આ બધામાં જે રકમ આપી છે ને એમાં 10% વધુ કિંમત છે. તો આપણે વધુ કિંમત છે એટલે એ 10% ઓટોમેટિકલી આપણે 100/110 કરશું એટલે બાદ થઈ જશે, એટલે ઓછો થઈ જશે. બરાબર? દાખલામાં લખ્યું છે કે 10% વધુ કિંમતે આંકવાની પ્રથા છે. આખરનો સ્ટોક અને શરૂઆતનો સ્ટોક એમાં લખ્યું, એટલે સ્ટોક લખ્યો છે એટલે બંને સ્ટોક એમ કરવા પડશે. એટલે પહેલા આપણે શરૂઆતના સ્ટોકની ગણતરી કરી લીધી કે ભાઈ આ રીતે. સમજી ગયા? હવે ખરીદી કેટલી છે દાખલાની અંદર આપેલી છે? 6,50,000, 6,60,000, 7,60,000. પહેલા આપણે ખાનાવાળા કાચા વેપાર ખાતું આ બનાવવું પડશે. શું કામ? કે આપણે
સરેરાશ ટકાનો દર શોધવો પડશે. જો ઘણા બધા વર્ષોની ખરીદી સ્ટોક ને મજૂરી આપેલી હોય તો ખાનાવાળી પદ્ધતિથી આપણે બનાવવું પડે. મેં મારા વિડીયોમાં ખાનાવાળી પદ્ધતિ છેલ્લો વિડીયો છે, જોઈ લેજો. ખાનાવાળી પદ્ધતિ બનાવેલી છે. તો ખાનાવાળા કાચા વેપાર ખાતાની પદ્ધતિથી આપણે સરેરાશ ટકાના દરે પછી આગના દાવાનું પત્રકમાં 1% બાદ કરશું. તો પહેલાં આપણે ખાનાવાળી પદ્ધતિથી એમાં 10% વધુ કિંમતે આંકવાની છે કિંમત. એટલે 10% વધુ કિંમતે કેવી રીતે ગણતરી થાય મેં તમને બતાવી. 18ની 19ની પછી ખરીદી લખવાની છે. દાખલાની અંદર દીધેલી છે 6,50,000 18ની, 6,60,000 19ની, 7,60,000 20ની. એવી રીતે મજૂરી આપેલી છે 1,44,400, 72,000 અને 92,000. જો ઘસારો આવશે નહીં, વેપાર ખાતાની અંદર ઘસારો આવે નહીં, એટલે ઘસારાની ક્યાંય પણ રકમ લેવાની નથી. બરાબર. વેપાર ખાતાની અંદર વેપાર ઉપર જે માલ ઉપર જે ખર્ચા થયેલા હોય, ઘસારો છે એ મિલકત ઉપર ઘસારો છે. એટલે મિલકતની કોઈ પણ ઘસારો કે ન લેવાય. આપને ખબર જ છે કે વેપાર ખાતાની અંદર વેપાર માલ ઉપર થયેલો ખર્ચો મીન્સ કે માલ ઉપર થયેલા ખર્ચા જ લેવાય. ખરીદી મજૂરી કે કાચો નફો છે, સોરી મજૂરી છે એ માલ ઉપર છે ખર્ચ, એટલે એ આપણે લીધો છે. ખરીદી લેવાય એ તો લઈ છીએ, પણ ખર્ચાની અંદર ધ્યાનમાં રાખવાનું કે માલ ઉપર થયેલ ખર્ચા એ જ લેવાના. તો આમાં ઘસારો ક્યાંય પણ આવશે નહીં. એટલે ઘસારાની રકમ તમારે ક્યાંય પણ ધ્યાનમાં લેવાની નથી. દાખલામાં ક્યાંય આવશે નહીં, તમને ભૂલાવવા માટે લખી છે. બરાબર. તો હવે આપણે વેચાણ લખી નાખી જમણા બાજુ. 18નું 9,60,000, 2019 9,000 અને 2020નું 10,08,000. હવે આખરનો સ્ટોક આપણને નથી આપ્યો, કાચા નફાનો દર પણ નથી આપ્યો, પણ આખરનો સ્ટોક કેવી રીતે શોધશું એ તમને કહી દઉં. કે જો 2019માં શરૂઆતનો સ્ટોક 2,64,000 આપેલો છે. એ 2018નો આખરનો સ્ટોક હોય કે ના હોય? કારણ કે 2018નો આખરનો સ્ટોક હોય તો 2019નો એ શરૂઆતનો સ્ટોક આવે. એટલે આપણે 2019ના શરૂઆતના સ્ટોકને આપણે 2018નો આખરનો સ્ટોક માનશું. એટલે આ 2018નો આખરનો સ્ટોક 2,64,000. એના ઉપર વળી પાછા 100, 110 કરવાના, કારણ કે 10% વધુ છે એટલે 2,40,000 આવે. એટલે આખરનો સ્ટોક 2,40,000. પછી 2020નો જે શરૂઆતનો સ્ટોક છે એ 2019નો આખરનો સ્ટોક હોય. બરાબર છે. એટલે 1,98,000 એ 2019નો આખરનો સ્ટોક થશે. 100, 110 બરાબર 1,80,000 એ 2019નો આખરનો સ્ટોક થશે. પછી જે 2021નો શરૂઆતનો સ્ટોક છે એ 2020નો આખરનો સ્ટોક થશે. એટલે બીજા 2020ની અંદર 66,000 ગુણ્યા 100, 110 એટલે 60,000 આખરનો સ્ટોક આવશે. સમજાણું ને દોસ્તો? આપણને આખરનો સ્ટોક ડાયરેક્ટ નથી આપ્યો, આપણને આખરનો સ્ટોક આપ્યો છે પણ ઇનડાયરેક્ટ રીતે આપ્યો છે. એટલે જે શરૂઆતનો સ્ટોક 2019નો છે એ 18નો આવશે, એવી રીતે 20નો છે એ 19નો આવશે, અને 21નો છે એ 20નો આવશે. અને એને 10% વધુ કિંમતે આપણે દાખલાની સૂચના મુજબ હિસાબમાં લેવાના છે. એ પ્રમાણે આપણે કોઠામાં લીધું. બરાબર છે. હવે કાચા નફાની ટકાવારી શોધવાની છે. આ તમે શરૂઆતના સ્ટોકની ગણતરી કરી, આખરના સ્ટોકની ગણતરી કરી. હવે કાચા નફાની ગણતરી આપણે કરવી હોય તો ટકાવારી કેવી રીતે ગણાય? કાચા નફાની ટકાવારી એનું સૂત્ર છે કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. તો 3 વર્ષનો આપણે કાચો નફો શોધવો પડશે, કારણ કે આમાં 1 વર્ષનું નથી આપ્યું. 3 વર્ષનો કાચો નફો કરી અને સરેરાશ કરી અને પછી આપણે સરાસરી કરીને જેટલા છે એટલે 3 વડે ભાગવા પડશે. તો એમાં કાચો નફો 105,100. તો જો આ બાજુનું ટોટલ મારી અને બાદ કરી તો 3 વર્ષનો કાચો નફો આવ્યો. બરાબર. જમા બાજુનું ટોટલ છે એમાંથી ઉધાર બાજુ ટોટલ બાદ કરો એટલે 105,600, 108, 1,08,000 અને 1,08,000 બંનેનો સેમ છે. બરાબર છે. તો એ કાચો નફો આવ્યો કહેવાય. પછી બધાના બાજુના ટોટલ થઈ ગયા. હવે કાચો નફો 18નો છે, 18ના વર્ષની કાચા નફાની ગણતરી જોઈ લો. 1,05,600 બરાબર છે ભાગ્યા એનું વેચાણ 9,60,000 ગુણ્યા 100 એટલે 11% આવશે. એવી રીતે 2019નું કાચો નફો 1,08,000 ભાગ્યા એનું વેચાણ 9 લાખ ગુણ્યા 100 એટલે 12% આવશે. એવી રીતે 2020નું કાચો નફો એનો એ સેમ છે 1,08,000 ભાગ્યા એનું વેચાણ પણ 1,08,000 છે ગુણ્યા 100. બરાબર છે. એનું વેચાણ 10,80,000 છે. એટલે અહીંયા ઉડાડશું તો 10% આવશે. કેટલા આવશે? 10%. હવે સરેરાશ ટકા શોધવા હોય તો આ ત્રણેયનું ટોટલ જો એમ માર્યું છે 11 + 12 + 10 / 3, 33/3 એટલે 11% લેખે આવશે.
સરેરાશ ટકાનો દર 11% આવ્યો, જે આપણે આગના દાવાના પત્રકમાં લેશું. હવે મને લાગે છે આ તમને બરાબર સમજાઈ ગયું હશે. હવે આપણે આગના દાવાનું પત્રક જોઈએ. તો આગના દાવાના પત્રકની અંદર શરૂઆતનો સ્ટોક એમાં આપેલો છે 66,000. તો 66,000 છે એને 10% વધુ કિંમતે કરવો પડશે. એટલે એમાં 10% વધુ કિંમતે કરી 6,000 બાદ થશે, એટલે 60,000 આવશે. કેટલા થશે? 60,000. ડાયરેક્ટ સીધો મેં આમાં 60,000 આવશે, એટલે આપણે 60,000 લખીએ, એટલે આમાંથી 6,000 બાદ કરો એટલે 60,000 આવી જશે. આમાં છે ડાયરેક્ટ સીધો 60,000 લખી દીધો છે, અને 66માંથી 6 બાદ કરશો એટલે 60,000 આપણે સીધો લખ્યો છે. ઉમેરો ખરીદી. ખરીદી કેટલી છે? 3,60,000ની ઉમેરી. મજૂરી કેટલી છે? 2/25/4/21 સુધીમાં છેલ્લું ખાનું જોઈ લો, એની 8,000 નહીં આવે ઘસારાના. મજૂરીની કેટલી છે? 44,000. તો 44,000 ઉમેરી. તો ત્રણેયમાં ઉમેરીએ એટલે ચોખ્ખી ખરીદી 4,40,000 આવે. હવે આપણે ચોખ્ખું વેચાણ બાદ કરશું, તો એનું વેચાણ કેટલું છે? દાખલાની અંદર વેચાણ છે 3,60,000. 3,60,000માં વેચાણ પર કાચા નફાનો દર એટલો આપણે બાદ કરશું. તો જુઓ, આપણે શોધ્યો કાચા નફાનો દર. પહેલાનો આવ્યો 11 + 12 + 10 ભાગ્યા 3, 33/3 11% લેખે. આપણે આગળ 3 વર્ષના શોધ્યા ને આગળ, બરાબર છે. એ 3% ટોટલ મારી 3 ભાગો 33/3 કરીએ એટલે કેટલા આવશે? 11 આવશે. કેટલા આવશે? 11%ના દરે. તો વેચાણ 3,60,000 છે, એના 11% કરીએ તો 11 એટલે 39,600. તો 39,600 એ કાચો નફો આવશે. દાખલામાં પણ એ જવાબ આવશે. તમે જોઈ લેજો પાન નંબર 125 ઉપર, બરાબર છે, 124 ઉપર. તો 39,600 એ બાદ કરશું તો 3,20,400 રહેશે. હવે ચોખ્ખી ખરીદીમાંથી ચોખ્ખું વેચાણ બાદ કરશું એટલે 1,19,600 એ આખરનો સ્ટોક આવશે. શું આવશે? આખરનો સ્ટોક. હવે આખરના સ્ટોકની અંદર આપણે આખરનો સ્ટોક આવશે. આખરનો સ્ટોક. આખરના સ્ટોકની અંદર આપણે નમૂના તરીકે વેચેલ માલ, મિત્રની મૂળ કિંમતે વેચેલ માલ અને આગથી બચાવેલ માલ એ બાદ કરશું. તો દાખલામાં દીધેલું છે કે 15,000ની મૂળ કિંમતનો માલ જાહેરાત તરીકે વેચ્યો છે, 6,600નો મૂળ કિંમત મિત્રને આપ્યો છે, અને 8,000નો માલ છે એ બચાવેલો છે. તો એ ત્રણેય માલનું ટોટલ 29,600 થાય છે. એટલે 90,000 છે એ 90,000 એ શું આવશે? આગ લાગ્યા તારીખે આખરનો સ્ટોક. આગ લાગ્યા તારીખે આખરનો સ્ટોક. આગ લાગ્યા તારીખે 90,000 સ્ટોક આવ્યો. 90,000 સ્ટોક આગ લાગ્યા તારીખે આવ્યો. હવે એમાં આગ બુઝાવવાનો ખર્ચ છે 5,000 ઉમેરી દો, એટલે આગના દાવાની રકમ તમારો 95,000 આવશે. આગના દાવાની રકમ કેટલી આવશે? 95,000 આવશે. દોસ્તો, આ દાખલો આવા નવા મેં આગના વિડીયોમાં કરાવેલા છે. જો તમે પ્રેક્ટિસ કરેલી હશે તો આવી ગયો હશે. બાકી જો પ્રેક્ટિસ કરેલો તો સહેલો છે, નહીંતર થોડોક અઘરો પડે કે આ બધાએ ગણતરી કરીને શોધવાનું છે, બરાબર. તો 95,000 જવાબ આવે છે આપણો, અને આમાં પણ 95,000 જવાબ આવે છે. તો તમે આ દાખલો તમારે જોવો એ ગણેલો તો નથી, પણ જવાબ જોવા હોય તો પાના નંબર 124-25માં જવાબ આપેલા છે, એ તમે જોઈ લેજો. તો હવે આ દાખલો પૂરો કરું છું ને અથવાનો દાખલો ગણાવું છું, બરાબર છે. અથવાવાળો દાખલો હવે આપણે જોઈએ. જય સિયારામ. તો મિત્રો, હવે અથવામાં જે દાખલો ક્વેશ્ચન નંબર 2નો છે જોઈએ. એ પણ સ્વાધ્યાયનો છે. દાખલા નંબર 21, પેજ નંબર 169. દાખલા નંબર 21, પેજ નંબર 169. એ બાંયધરી સમયના બીજા ભાગનો છે આગના દાવાનો, જેમાં બાંયધરી સમય આવે. તો એની અંદર ફક્ત ફરક એટલો છે કે રકમ છે
પાઠ્યપુસ્તકની અંદર જે ડબલ છે એની અડધી કરીને તમને પેપરમાં આપી છે બધી. કાં તો એ લોકો ડબલ કરી નાખે ને કાં તો એ લોકો શું કરી નાખે, અડધી કરી નાખે. બેમાંથી એક કરે. તો આમાં દાખલા નંબર તમે 21 જોશો તો પેપર કરતાં ડબલ રકમ હશે, બરાબર ને. દાખલા તરીકે બાંયધરી 4 માસની એપ્રિલ બધું બરાબર છે, ખાલી રકમમાં ફેરફાર કર્યો છે. જુઓ, વીમા પોલિસીની રકમ આમાં 2 લાખ છે, આમાં 1 લાખ આપી છે. ડિસેમ્બર સુધીનું વેચાણ 16 લાખ છે, આમાં 8 લાખ આપ્યું છે, બરાબર છે. તો બધી રકમ છે અડધી કરેલી છે, એટલે જવાબ પણ અડધો આવે છે. આમાં જવાબ 1 લાખ આવે છે તો આપણે 50,000 આવશે. અડધી રકમ કરેલી છે એટલે અડધો જવાબ આવે છે, ડબલ રકમ કરેલી તો ડબલ જવાબ આવે. બીજો કોઈ ફરક પડતો નથી, બરાબર ને. તો આપણે હવે દાખલો ગણીએ. તો આ દાખલો છે બાંયધરી સમયનો. બાંયધરી સમયની અંદર આપણે ખબર છે કે જો દાવાની રકમ શોધવી હોય તો એની અંદર આપણે 2% વાળી શોધવી પડે. 1% વાળી વેચાણ ઉપર અને 1% વાળી વીમાની રકમના આધારે શોધવી પડે. 2% વાળીમાં જે ઓછી ટકાવારી હોય એને ગુમાવેલ વેચાણે આપણે શું કરવું પડે, ગુણી નાખવા પડે, તો તમારો જવાબ આવે. આ આપણે જે દાખલા 3 પ્રકારના ગણ્યા હતા આગના દાવાના, તમે જો મારા વિડીયો જોયા હશે તો એમાં આગના પ્રકારના 1, 2 ને 3 પ્રકાર ગણ્યા છે, બરાબર છે. તો આ પહેલા બીજા પ્રકારનો દાખલો છે. કયા પ્રકારનો દાખલો છે? બીજા પ્રકારનો દાખલો છે. તો બીજો પ્રકાર કયો છે? એના 3 સ્ટેપ છે. કેવા સ્ટેપ છે? 3. પહેલો છે ફક્ત માલનો સ્ટોકનો વીમો લીધો હોય તે પ્રકાર, તમે મારા ઇન્ટ્રોડક્શનમાં જોજો, એ મેં કરાવેલો છે. અને બીજો છે નફા નુકસાન પોલિસીને લગતા દાખલા. તો આ જે છે નફા નુકસાન પોલિસીને લગતો દાખલો છે. તો એ દાખલાની અંદર 3 સ્ટેપ છે. પહેલા સ્ટેપમાં ઘટ શોધવી પડે. ઘટ એટલે કે વેચાણ પર ગુમાવેલું વેચાણ. શું શોધવું પડે? ગુમાવેલું વેચાણ. તો પહેલા આપણે ગુમાવેલું વેચાણ શોધવું, પછી વેચાણ પર નફાની ટકાવારી અને વીમા ઉપર નફાની ટકાવારી. અને એ બેમાં જે ઓછી હોય એને આપણે ગુમાવેલ વેચાણે ગુણી નાખો એટલે તમારો જવાબ આવે. તો 3 સ્ટેપની અંદર આ દાખલો ગણેલો હોય છે. તો સૌથી પહેલા આપણે ગુમાવેલ વેચાણ શોધશું. શું શોધશું? ગુમાવેલ વેચાણ. તો ગુમાવેલ વેચાણ માટે થોડીક વિગત આપણે જોઈ લઈએ. તો દાખલાની અંદર જે આપેલી છે કે ભાઈ આગલા ગયા તારીખ 1/4/20 છે. બાંયધરી સમય 4 માસનો છે. બાંયધરી સમય 4 માસનો. તો બાંયધરી સમયથી 4 માસ એટલે 1/4/20 થી 4 માસ એટલે 4, 5, 6, 7, 31/7/20 સુધી થાય. બાંયધરી સમયનું વેચાણ દાખલામાં આપેલું છે 1,50,000. હવે ગયા વર્ષનો તે જ વર્ષનો ગાળો કયો થાય? 1/4/19 થી 31/3/19 થાય. સોરી, 1/4/19 થી 31/7/19 થાય. કેટલો થાય? 31/7/19. જે આ તારીખ છે એની ગયા વર્ષની તારીખ લખી નાખવાની. હવે ગયા વર્ષનું વેચાણ દાખલામાં આપેલું નથી, પણ દાખલામાં એવી તારીખો આપેલી છે જેના ઉપરથી આપણે ગયા વર્ષનું વેચાણ શોધી શકીએ. જો 1/4 થી 31/3 સુધીનું વેચાણ દાખલામાં આપેલું છે 1 લાખ રૂપિયા, બરાબર છે. અને બાદ કરો 1/8 થી 31/3. આ 1/8 થી બાદ કરો એ 3,50,000 રૂપિયા. એટલે 1/4 થી 31/7 સુધીનું વેચાણ આવી જાય. જો 6,50,000 રૂપિયા આવે, બરાબર સમજજો. આ છે ને 1/4/19 થી 31/3/20 નું વેચાણ દાખલામાં આપેલું છે 1 લાખ રૂપિયા. જોઈ લો, બરાબર. અને 1/8 થી 31/3 સુધીનું પણ આપેલું છે. એ આપેલું છે 3,50,000 છેલ્લી આઈટમ, બરાબર છે. તો 3 લાખ ને આ જે છે સોરી 10 લાખ રૂપિયા છે. 1/4/19 થી છેલ્લેથી ચોથી રકમ, બરાબર. છેલ્લેથી 1, 2 ત્રીજી રકમ 10 લાખ રૂપિયા. ભાઈ અક્ષર બહુ ઝીણા છે, બરાબર છે. 12 માસનું વેચાણ એમ કરીને આપ્યું છે 10 લાખ રૂપિયા. અને 1/8 થી એના પછીની ત્રીજી રકમ છેલ્લી રકમ 3,50,000. એ બાદ કરીને 6,50,000 છે એ ગયા વર્ષનું વેચાણ આવે. તો ગુમાવેલ વેચાણ, વેચાણ પર ઘટ એટલે ગુમાવેલ વેચાણ. કે ગુમાવેલ વેચાણ એટલે ગયા વર્ષનું વેચાણ 6,50,000 બાદ બાંયધરી વેચાણ 1,50,000 બરાબર 5 લાખ ગુમાવેલું વેચાણ આવે. 5 લાખ કેટલું આવશે? ગુમાવેલું વેચાણ. હવે વેચાણ ઉપર ટકાવારી આપણે શોધવી હોય તો પાછલા નાણાકીય વર્ષનો નફો વત્તા સ્થિર ખર્ચા જેનો વીમો લીધેલો હોય તે ભાગ્યા પાછલા નાણાકીય વર્ષનું વેચાણ, બરાબર છે. તો 90,000 એ નાણાકીય વર્ષનો નફો, પાછલા નાણાકીય વર્ષનો નફો દાખલામાં આપેલો છે 90,000 રૂપિયા. હા, અને એના ઉપર ખર્ચ લખ્યું છે 6,000 રૂપિયા. એટલે એમાં 6,000 રૂપિયા આપણે શું કરશું? એડ કરશું. અને
રકમમાં દાખલાની રકમોમાં 12,000 આપ્યા છે, આમાં 6,000 છે બરાબર, ભાગ્યા 8 લાખ. 8 લાખ શું છે? એ પૂરા થતા નાણાકીય વર્ષનું વેચાણ છે. 31/12 પૂરા થતા નાણાકીય વર્ષનું વેચાણ છે પાછલા વર્ષનું, ગુણ્યા 100 એટલે 12% આવશે. છેદ કરશો એટલે 96,000 ભાગ્યા 90 ને 96,000 ભાગ્યા 8 લાખ કરશો, ગુણ્યા 100 કરીને 12% આવશે. પછી દાખલામાં સૂચના આપી છે 3% લેખે નફાનું પ્રમાણ વધશે, તો 3% લેખે ગયા વર્ષ કરતાં વેચાણ વધશે એવી એમને ધારણા કરી છે. તો 12 + 3 એટલે 15% રૂપિયા પહેલું જે થશે એ 15% આવશે. બીજું વીમાની રકમ ઉપર, તો વીમાની રકમ છેદમાં આગ લાગ્યા પહેલા 12 માસનું વેચાણ ગુણ્યા 100, તો વીમાની રકમ 1 લાખ આપી છે, આગ લાગ્યા પહેલાનું 10 લાખનું વેચાણ આપેલું છે બરાબર છે. તો ગુણ્યા 100 કરશો 10% આવશે. કેટલા આવશે? 10%. તો દાવાની રકમ બરાબર ગુમાવેલું વેચાણ ગુણ્યા ઓછી ટકાવારી, તો 5 લાખ ગુમાવેલું વેચાણ છે ગુણ્યા 10% એટલે 10 - 100, સોરી 10 હોય આવશે ગુણશું એટલે 50,000 દાવાની રકમ આવશે બરાબર છે. આમાં 1 લાખ આવે છે, આમાં 50,000 આવશે. તો મિત્રો આ પ્રશ્ન 2 પણ પૂરો થયો. હવે આપણે પ્રશ્ન 3 નેક્સ્ટ વિડીયોમાં જોશું. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, ફોરવર્ડ કરજો અને લાઈક કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.